આગામી 29મી સપ્ટેમ્બરે યોજાનાર અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબની ચૂંટણીમાં વિવાદ થાય તેવી સંભાવના છે। આ ચૂંટણી યોજાય તે પહેલાં પરિવર્તન પેનલના ઉમેદવાર રાજેશ બ્રહ્મભટ્ટે અનેક માંગો રજૂ કરી આ સાથે જ વિવાદો દૂર કરવાની માંગણી કરી હતી। સ્પોર્ટ્સ ક્લબમાં આશરે 9000 સભ્યો નોંધાયેલા છે, જેમાં જૈન અને હિન્દુ ધર્મના 5000 જેટલા સભ્યો છે। ત્યારે વર્ષો જૂની સ્પોર્ટ્સ ક્લબની આસપાસને થતા નોનવેજનું વેચાણ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત નોંધાયેલા સભ્યોની એન્યુઅલ ફી 15000થી વધુ છે, જે ઘટાડી ફક્ત 999 રૂપિયા કરવામાં આવે તેવી પણ પરિવર્તન પેનલે માંગ કરી છે। આ સિવાય નવી ક્લબની જગ્યાના રૂપિયા પરત મેળવી અને જે તમામ રૂપિયા છે તે સભ્યો વચ્ચે ફાળવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। સાહેબ, નોનવેજ ચાલુ જ છે। મેં બધા સભ્યોને પૂછ્યું, ખોટું ચાલે છે, પણ કોઈ અવાજ ઉપાડે એને કોઈ બી રીતે દબાવવામાં આવે છે, એનો અવાજ બંધ કરવામાં આવે છે અથવા એને કોઈ ધાક ધમકી આપવામાં આવે છે। હું કોઈ રીતે ગભરાવાનો નથી। મારું જાનનું જોખમ જો મારો જીવ લઈ લે તો બી હું નોનવેજ બંધ કરાવવાનો છું। અને એમના કોઈ કૌભાંડ, બધા કૌભાંડ ખુલ્લા પાડવાનો જ છું। એ લોકો સ્વિમિંગ પુલમાં, લાઇટમાં બધે જ ચોરીઓ કરે છે। ખુલ્લે આમ આક્ષેપ કરું છું। મેં જો પુરાવા બી છે અને તમામ લોકોને કહું છું સાવચેતીથી રહેજો। કોઈ બી જાતની ડિસિપ્લિન બગાડતા નહીં, ક્લબનું વાતાવરણ દોહરાવતા નહીં।